નાણાકીય જરૂરિયાત પૂરી કરવા મોબાઈલ ચોરી, દુકાનના શટર તાળા તોડીને 7.25 લાખની કિંમતના 40 નંગ મોબાઈલ અને રોકડની ચોરી કરી. સુરતના મૈદરપુરા વિસ્તારમાં હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી 27 મોબાઈલ અને બાઇક મળી કુલ 5.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કામ ધંધો કરતો ના હોય અને નાણાકીય જરૂરિયાત પૂરી કરવા સારું મોબાઈલ ચોરી કરી હતી. 7.25 લાખની કિંમતના 40 નંગ મોબાઈલ ચોરી સુરત મૈદરપુરાના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી મોટી શેરી પાસે હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. તસ્કરો દુકાનના શટરના તાળા તોડીને દુકાનમાંથી 7,25,282 રૂપિયાની કિંમતના 40 નંગ મોબાઈલ તેમજ ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂપિયા 20,000 મળી કુલ 7,45,282 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે મૈદરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. 5.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે પાંડિત્રા વિસ્તારમાંથી આરોપી પ્રેમ લુકમાન મંડલની ધરપકડ કરી હતી. તેમજ આરોપી પાસેથી 4.55 લાખની કિંમતના 27 મોબાઈલ ફોન તેમજ 50,000ની એક બાઇક મળી કુલ 5.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી હાલ કોઈ કામ ધંધો કરતો ના હોય અને નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે સારું મોબાઈલ ચોરી છૂટક વેચાણ કરી પૈસા કમાવવા હેતુથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.